નમસ્તે તાલીમાર્થી મિત્રો, આજે આપણે સેમેસ્ટર 1 મોડ્યુલ 8નો અભ્યાસ કરવાનો છે આપણી વિડીયો લેક્ચર સિરીઝમાં. તો આપણે સ્ટાર્ટ કરીએ. સેમેસ્ટર 1 મોડ્યુલ 8 એસી સર્કિટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. આજનો અભ્યાસ આપણા માટે ખૂબ જ અગત્યનો છે, કેમ કે આ વિડીયો લેક્ચરના પ્રશ્નો તમને તમારી સીબીટી એક્ઝામમાં તો ઉપયોગી થશે જ, એની સાથોસાથ તમારી ભવિષ્યમાં આવનારી દરેક ભરતીમાં પણ ઉપયોગી થાય એવા પ્રશ્નો છે, એટલે ખાસ ધ્યાનથી આ વિડીયો જુઓ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ફોર્મ ફેક્ટર? ફોર્મ ફેક્ટરનું મૂલ્ય શું હોય છે? તો પહેલાં આપણે એ જાણી લઈએ કે ફોર્મ ફેક્ટર એટલે શું. ફોર્મ ફેક્ટર એટલે કરંટ હોય એના આરએમએસ વેલ્યુ ભાગ્યા એની એવરેજ વેલ્યુ. હવે આરએમએસ વેલ્યુ એટલે શું? તો કે કરંટની જે મેક્સિમમ વેલ્યુ હોય, એક સાયકલ દરમિયાન કરંટની જે મેક્સિમમ વેલ્યુ મળે એને IM તરીકે મેક્સિમમ વેલ્યુ તરીકે દર્શાવવામાં આવતી હોય. તો IM ડિવાઈડ બાય √2. અને I એવરેજ એટલે શું? તો કે IMની ડબલ વેલ્યુ, એટલે કે એના કરતાં 2 ગણી વેલ્યુ ભાગ્યા પાઈ. બરાબર? તો આ સૂત્રની મદદથી આપણે I એવરેજ RMSનું પણ શીખી શકીએ. એવો પ્રશ્ન પૂછે કે IRMSનું સાચું સૂત્ર કયું છે? તો IM ભાગ્યા વર્ગમૂળ 2 થશે. I એવરેજનું સાચું સૂત્ર કયું છે? તો કે 2IM ભાગ્યા પાઈ. બરાબર? હવે આનું સાદું રૂપ આપણે આપશું એટલે આપણે 1.11 જવાબ મળશે, એટલે કે ફોર્મ ફેક્ટરની વેલ્યુ 1.11 થાય. ફોર્મ ફેક્ટરનું મૂલ્ય શું છે? ફોર્મ ફેક્ટરનું મૂલ્ય 1.11 છે, એ આપણે યાદ રાખવાનું છે. બરાબર? કઈ રીતના આવ્યું એ આપણે આગળના સૂત્ર દ્વારા સમજીએ. ફોર્મ ફેક્ટર બરાબર એનું જે આખું સૂત્ર છે IRMS ભાગ્યા I એવરેજ, પછી IRMSનું સૂત્ર મૂકવાનું, I એવરેજનું સૂત્ર મૂકવાનું અને ગણતરી કરીએ તો આપણે 1.11 મળે, એટલે ફોર્મ ફેક્ટરની કિંમત 1.11 થશે. હવે એના પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ RMS વેલ્યુ ઓફ અલ્ટરનેટિંગ વોલ્ટેજ? અલ્ટરનેટિંગ વોલ્ટેજની RMS વેલ્યુ કેટલી થાય? તો હમણાં આપણે જોયું એ પ્રમાણે જે IRMS હતો એવી રીતે અહીંયા VRMS બરાબર 1/√2 ગુણ્યા V પીક અથવા તો મેક્સિમમ, તો 0.707 ગુણ્યા V પીક થશે. VRMSનું બીજું એક સૂત્ર પણ થશે 1/2√2 ગુણ્યા V પીપી, તો એ પ્રમાણે 0.3536 ગુણ્યા V પીપી થશે. અને VRMS બરાબર પાઈ ભાગ્યા 2√2 ગુણ્યા V એવરેજ, એટલે કે 1.11 V એવરેજ થશે. તો VRMSના આ 3 સૂત્ર થશે. એક ફોર્મ ફેક્ટર ઉપરથી આપણે છેલ્લું સૂત્ર મળ્યું છે, ફોર્મ ફેક્ટર 1.11, એટલે કે VRMS ભાગ્યા V એવરેજ બરાબર 1.11 થાય, તો VRMS બરાબર 1.11 ગુણ્યા V એવરેજ થશે. હવે આ ત્રણમાંથી જે કોઈ પણ સૂત્ર આપણે ઓપ્શનમાં આપેલું હોય એ આપણો સાચો જવાબ થશે. VRMS બરાબર 0.707 V મેક્સ, VRMS બરાબર 0.3536 V પીપી અને VRMS બરાબર 1.11 V એવરેજ. તો આપણે જોઈએ અહીંયા આપણે 0.707 V મેક્સ એવો ઓપ્શન છેલ્લો આપેલો છે, તો એ સાચો જવાબ થશે. અલ્ટરનેટિંગ વોલ્ટેજનું RMS મૂલ્ય બરાબર 0.707 V મેક્સ થશે. હવે એના પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ એસી વેલ્યુ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ ઇન ડોટેડ લાઇન? અહીંયા જે ડોટેડ લાઇન દ્વારા બતાવવામાં આવેલ એસી મૂલ્યનું નામ શું છે? અસરકારક મૂલ્ય, પીક મૂલ્ય, સરેરાશ મૂલ્ય કે શ્રેણિક મૂલ્ય? તો ડોટેડ લાઇન દ્વારા જે દર્શાવવામાં આવ્યું છે એ શ્રેણિક પૂરતું છે. જ્યાં જ્યાં ડોટેડ લાઇન ટચ થઈ ત્યાં પૂરતું એની વેલ્યુએશન એટલી હોય, પછી થોડી વાર પછી આપણે જોઈએ તો એની વેલ્યુએશનમાં વધારો અથવા ઘટાડો થઈ ગયો હોય, એટલે એને આપણે શ્રેણિક મૂલ્ય ઇન્સ્ટેન્ટેનિયસ વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. વિચ ક્વોન્ટિટી ઇઝ રોટેટિંગ એટ અ કોન્સ્ટન્ટ એન્ગ્યુલર વેલોસિટી? કઈ ક્વોન્ટિટી સતત કોણીય વેગ પર ફરતી હોય છે? તો સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી, ફેઝર ક્વોન્ટિટી કે અલ્જેબ્રિક ક્વોન્ટિટી? સ્કેલર, વેક્ટર. સ્કેલર એટલે કે જેની જે ક્વોન્ટિટી છે એ માત્ર એનું મૂલ્ય જ ધરાવતી હોય, વેક્ટર એટલે મૂલ્ય અને દિશા બંને ધરાવતી હોય, ફેઝર એટલે ફેઝ
ક્વોન્ટિટી એના ત્રણ ફેઝ ઉપર ડિપેન્ડન્ટ થતી હોય તો અહીંયા સાચો જવાબ થશે કઈ ક્વોન્ટિટી સતત કોણીય વેગ પર ફરતી હોય છે તો ફેઝર ક્વોન્ટિટી હોય એ સતત કોણીય વેગ ઉપર ફરતી રહેતી હોય. વોટ ઇઝ ધ શેપ ઓફ ધ વેવફોર્મ ઓફ એસી? એસીના તરંગરૂપનું આકાર શું હોય છે? તો અહીંયા આપણે એક એસી વેવફોર્મ દર્શાવવામાં આવ્યું છે જે શરૂઆતમાં ઇનિશિયલી 0થી ચાલુ થઈ મેક્સિમમ જાય છે, ત્યાંથી ફરી 0 થાય, પછી નેગેટિવમાં એટલે કે વિરોધ દિશામાં વધતું મેક્સિમમ થાય, ફરીથી ઘટતું શૂન્ય થાય, પછી પોઝિટિવ દિશામાં વધતું મેક્સિમમ થાય. તો આ રીતના એસી વેવફોર્મ ગતિ કરતું હોય જેને સાઇન વેવ તરીકે ઓળખવામાં આવે. તો એસીના તરંગનો આકાર કેવો હોય તો કે સાઇન વેવ હોય. પહેલો ઓપ્શન સાચો થશે, સાઇન વેવ. વિચ એસી સર્કિટ વેવફોર્મ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ? ચિત્રમાં દર્શાવેલ કઈ એસી સર્કિટના વેવફોર્મ દર્શાવેલા છે? એસી સર્કિટમાં કઈ એસી સર્કિટ છે? ઇન્ડક્ટિવ છે, કેપેસિટિવ છે, રેઝિસ્ટિવ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે વેવફોર્મ છે એ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટના વેવફોર્મ છે. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટના વેવફોર્મ. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ છે કરંટ કરતાં 90 ડિગ્રી ફેરફાર સાથે હોય છે. What is the inductive reactance of a coil having 20 Henry inductance operating at 50 Hz supply? 50 હર્ટ્ઝની સપ્લાય ફ્રીક્વન્સી પર 20 હર્ટ્ઝ H4 હર્ટ્ઝ. હમણાં આપણે આગળના લેક્ચરમાં જોયું એ પ્રમાણે ઇન્ડક્ટન્સનો એકમ હર્ટ્ઝ છે. ઇન્ડક્ટન્સ ધરાવતી કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું હશે? તો અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માટેનું ફોર્મ્યુલા છે XL બરાબર 2πfL. XL બરાબર 2, પાઈની વેલ્યુ 3.14 થશે, F ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપેલી છે અને Lની વેલ્યુ 20 હર્ટ્ઝ આપેલી છે. તો આના પરથી ગણતરી કરતાં આપણે XL બરાબર 6284 મળે. એટલે અહીંયા જે આપણે ઓપ્શન આપેલા છે એમાંથી 6284 વાળો ત્રીજો ઓપ્શન આપણો સાચો થશે. બરાબર. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. XL બરાબર શું થાય તો કે XL બરાબર 2πfL. જો અહીંયા આકૃતિમાં પણ બતાવ્યું છે, X અક્ષ ઉપર ફ્રીક્વન્સી છે, Y અક્ષ ઉપર રિએક્ટન્સ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બતાવ્યો છે. XL બરાબર 2πf×L. 2 પાઈની વેલ્યુ 3.14 થશે. F એટલે ફ્રીક્વન્સી આપણે 50 હર્ટ્ઝ આપેલી છે અને L 20 હેનરી આપેલો છે. એના પછી ગણતરી કરીએ તો 6264 આપણો જવાબ થશે. વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ઇમ્પિડન્સ ઓફ RLC સિરીઝ સર્કિટ? RLC સિરીઝ સર્કિટનું ઇમ્પિડન્સ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો ઇમ્પિડન્સ Z બરાબર અંડર રૂટ એટલે કે વર્ગમૂળમાં R² પ્લસ XL કાઉન્સમાં XL પ્લસ ઓર માઇનસ XC માઇનસ XCનો સ્ક્વેર થશે. Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ કાઉન્સ કરવાનો XL પ્લસ ઓર માઇનસ XC એનો વર્ગ થશે. આ સાચું સૂત્ર થશે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ પાવર ફેક્ટર ઓફ એન એસી સર્કિટ? એસી સર્કિટના પાવર ફેક્ટર cos⁵ ની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો cos⁵ બરાબર R/Z થશે. cos⁵ બરાબર R/Z થશે. વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ રિએક્ટિવ પાવર? રિએક્ટિવ પાવરની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? રિએક્ટિવ પાવરને PR વડે દર્શાવવામાં આવે. PR બરાબર VI sin⁵ થશે. રિએક્ટિવ પાવર. એક્ટિવ પાવર હોય તો VI cos⁵, રિએક્ટિવ પાવર હોય તો VI sin⁵ થશે. એટલે અહીંયા રિએક્ટિવ પાવરની વાત કરવામાં આવી છે તો રિએક્ટિવ પાવર PR બરાબર VI sin⁵ થશે. સાચો જવાબ આપણો B, PR બરાબર V×I×sin⁵ થશે. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેટિંગ એડમિટન્સ Y ઓફ એસી પેરેલલ સર્કિટ? એસી પેરેલલ સર્કિટના એડમિટન્સ Yની ગણતરી કરવા માટેનું સૂત્ર જણાવો અથવા Q છે. એડમિટન્સ Y બરાબર વર્ગમૂળમાં G² પ્લસ B² થશે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એડમિટન્સ Y એસી પેરેલલ સર્કિટ માટે એડમિટન્સ Y બરાબર વર્ગમૂળમાં G² વત્તા B² થશે.
એસી પેરેલલ સર્કિટમાં અવરોધના વ્યસ્તને શું કહે છે? વોટ ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ ઇન એસી પેરેલલ સર્કિટ? એસી પેરેલલ સર્કિટમાં અવરોધના વ્યસ્તને એટલે કે 1/Rને શું કહેવામાં આવે છે? રિએક્ટન્સ, એડમિટન્સ, કંડક્ટન્સ કે સસેપ્ટન્સ? તો અવરોધ છે એ શું કરે? વિદ્યુત પ્રવાહના વહનનું અવરોધે. જ્યારે કંડક્ટન્સ છે એને વહેવા દે. એટલે અહીંયા સાચો જવાબ થશે કંડક્ટન્સ. અવરોધના વ્યસ્તને આપણે કંડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એસઆઈ યુનિટ ઓફ ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સીનો એસઆઈ એકમ જણાવો. તો આપણે આગળ જોયું એ પ્રમાણે ફ્રીક્વન્સીનો એસઆઈ એકમ હર્ટ્ઝ થશે, જેને HZ વડે દર્શાવવામાં આવે છે. ફ્રીક્વન્સીનો એસઆઈ યુનિટ હર્ટ્ઝ છે, જેને કેપિટલ H અને સ્મોલ zની સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. શુદ્ધ ઇન્ડક્ટિવ એસી સર્કિટમાં પાવર શું હોય છે? શુદ્ધ ઇન્ડક્ટિવ એસી સર્કિટની વાત થાય તો એમાં પાવર શૂન્ય હોય, 0 કિલોવોટ હોય. શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં પાવર 0 કિલોવોટ હોય છે. જો ઇન્ડક્ટન્સનું મૂલ્ય 4 હર્ટ્ઝ હોય તો એસી ઇન્ડક્ટિવ સર્કિટનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું હોય? વોટ ઇઝ ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ એસી ઇન્ડક્ટિવ સર્કિટ ઇફ ઇન્ડક્ટન્સ વેલ્યુ ઇઝ 4 હર્ટ્ઝ? બરાબર. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર મૂકવાનું થશે અને એના પછી ગણતરી કરતાં આપણે 1256 ઓહમ જોવા મળશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ટોટલ ઓપોઝિશન ઓફરેડ બાય આરએલસી સિરીઝ સર્કિટ? આરએલસી સિરીઝ સર્કિટના કુલ અવરોધ એટલે કે વિરોધનું નામ શું છે? ટોટલ અવરોધને કયા નામથી ઓળખવામાં આવે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ, ઇમ્પિડન્સ કે એડમિટન્સ? બરાબર. તો અહીંયા સાચો જવાબ થશે ઇમ્પિડન્સ, જેને Z વડે દર્શાવવામાં આવે. ઇમ્પિડન્સ Z હમણાં આપણે જેનું સૂત્ર જોયું હતું એ પ્રમાણે ઇમ્પિડન્સ Z છે એ RL અને C ત્રણેયનું કારણે જે ટોટલ અવરોધ મળે એને ઇમ્પિડન્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. Which formula is used to calculate the impedance Z of RL series circuit? RL series circuit માટે Z નું ફોર્મ્યુલા શું થશે? તો કે Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XL² થશે. RLC સર્કિટ હોય તો R² પ્લસ વર્ગમૂળમાં R² પ્લસ કાઉન્સ કરીને XL પ્લસ ઓર માઇનસ XC નો સ્ક્વેર એ રીતના થાય. પણ અહીંયા માત્ર R અને L સર્કિટ છે, એટલે કે રેઝિસ્ટન્સ હોય અને XL હોય, એટલે Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XL² થશે. જ્યારે માત્ર RL સિરીઝ સર્કિટની વાત થતી હોય તો Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XL² થાય. એસી આરસી સિરીઝ સર્કિટમાં પાવર માટેનું સૂત્ર શું છે? વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર પાવર ઇન એસી આરસી સર્કિટ? આરસી સર્કિટની વાત થાય છે, બરાબર. તો VI cos 5 એનું સાચું સૂત્ર થશે VR cos 5. પાવર P બરાબર VI cos 5 થશે. આરસી સમાંતર સર્કિટમાં કરંટની અસર શું છે? તો અહીંયા આરસી સમાંતર સર્કિટ બતાવવામાં આવી છે. કરંટ કઈ રીતના ફ્લોઈંગ થતો હોય, IC છે y અક્ષ ઉપર છે, IR x અક્ષ ઉપર છે, બરાબર. અને I છે એ બંનેનું સમતુલ્ય છે. ICની શું અસર થાય? તો IC છે એ IR કરતાં શું હોય? તો કે લીડ હોય 90 ડિગ્રી. IC લીડ્સ IR બાય 90 ડિગ્રી. IC છે એ લીડ એટલે આગળ હોવું. X અક્ષ છે એના કરતાં 90 ડિગ્રી આગળ y અક્ષ ઉપર IC આવેલો હોય. વોટ ઇઝ ઇમ્પિડન્સ ઇન એસી આરસી સિરીઝ સર્કિટ ઇફ રેઝિસ્ટન્સ ઇઝ 3 ઓહમ એન્ડ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 4 ઓહમ? જો રેઝિસ્ટન્સ 3 ઓહમ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 4 ઓહમ હોય તો એસી આરસી સિરીઝ સર્કિટમાં અવરોધ શું થાય? તો અહીંયા એના ઓપ્શન આપેલા છે. ગણતરી કરતાં આપણે 5 ઓહમ મળે. ડેલ્ટા કનેક્શનમાં લાઇન અને ફેઝ કરંટ વચ્ચેનો સંબંધ શું હોય છે? ડેલ્ટા કનેક્શનમાં લાઇન અને ફેઝ કરંટની વાત થાય છે, બરાબર. તો IL બરાબર IP એટલે કે લાઇન કરંટ અને ફેઝ કરંટ સરખા હોય. IL બરાબર વર્ગમૂળ 3 × IP એટલે કે ફેઝ કરંટ કરતાં વર્ગમૂળ 3 ગણો વધારે લાઇન કરંટ હોય. IL બરાબર IP ભાગ્યા વર્ગમૂળ 3 એટલે કે
લાઇન કરંટ છે એ ફેઝ કરંટ ભાગ્યા વર્ગમૂળ 3 જેટલો હોય કે IL બરાબર વર્ગમૂળ 3 ઇન્ટુ IP, બરાબર. તો અહીંયા સાચો જવાબ થશે IL બરાબર વર્ગમૂળ 3 IP, બરાબર. IL બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા IP થશે. અહીંયા B અને D ઓપ્શન સરખા છે એટલે બેમાંથી કોઈ પણ જવાબ આપી શકો. વિચ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ફેઝ વોલ્ટેજ ઇન 3-phase સ્ટાર કનેક્શન. 3-phase સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ શોધવા માટે કયું સૂત્ર વપરાય છે? તો અહીંયા એક સ્ટાર કનેક્શન દર્શાવ્યું છે. IL બરાબર IF ગુણ્યા વર્ગમૂળ 3 થશે. તો અહીંયા ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ માટેનું સ્ટાર કનેક્શનનું જવાબ છે VP બરાબર VL ભાગ્યા વર્ગમૂળ 3 થશે. What is the reactive power if the active power is 4 kilo ohm and the apparent power is 5 kilo ohm in a 3-phase circuit? એક 3-phase સર્કિટમાં જો એક્ટિવ પાવર 4 કિલો વોટ અને એપરન્ટ પાવર 5 કિલો વોટ, તો રિએક્ટિવ પાવર શું થશે? તો અહીંયા એક પાવર ટ્રાયંગ્યુલર દેખાયેલું છે જેમાં એક્ટિવ પાવર છે, રિએક્ટિવ પાવર છે, એપરન્ટ પાવર છે. એપરન્ટ પાવરનું સૂત્ર S બરાબર વર્ગમૂળમાં V² પ્લસ Q², એટલે કે એક્ટિવ પાવરનો વર્ગ વત્તા રિએક્ટિવ પાવરનો વર્ગ થાય. તો આ સૂત્ર ઉપરથી આપણે બાજુમાં આખી કાઉન્ટિંગ કરી ગણતરી કરીને દર્શાવી છે. વિડીયો પોઝ કરીને તમારે આ ગણતરી જોઈ લેવી, બરાબર. તો આ મુજબ ગણતરી કરતાં Q બરાબર 3 કિલોવોટ થાય. તો Q સાચો જવાબ થશે Q બરાબર 3 કિલોવોટ. Where the artificial neutral is required for measuring phase voltage in 3-phase circuit. 3-phase સર્કિટમાં ફેઝ વોલ્ટેજ માપવા માટે કૃત્રિમ ન્યુટ્રલ ક્યાં જરૂરી છે? 3 વાયર સ્ટાર કનેક્શન સિસ્ટમમાં, 4 વાયર સ્ટાર કનેક્શન સિસ્ટમમાં, 3 વાયર ડેલ્ટા કે 4 વાયર ડેલ્ટા કનેક્શન સિસ્ટમમાં. તો 3-phase સ્ટાર કનેક્શન સિસ્ટમ હોય તો સ્ટારમાં ન્યુટ્રલ પોઈન્ટ હોય. એટલે અહીંયા આપણે 3-phase 3 વાયર ડેલ્ટા કનેક્શનમાં ન્યુટ્રલ હોતો નથી, એટલે એમાં આપણે કૃત્રિમ ન્યુટ્રલની જરૂરિયાત પડે. બાકી બધામાં ન્યુટ્રલ ઇનબિલ્ટ હોય એટલે આપણે ન્યુટ્રલની જરૂર પડતી નથી. 3 વાયર ડેલ્ટા કનેક્શન સિસ્ટમ છે એમાં ન્યુટ્રલ હોતો નથી, એટલે એમાં આપણે માપવા માટે 3-phase સર્કિટમાં ફેઝ વોલ્ટેજ માપવો હોય તો એમાં કૃત્રિમ ન્યુટ્રલની જરૂરિયાત રહે છે. What is the power factor if one wattmeter reads 0 and other wattmeter reads some positive reading in 2 wattmeter method of 3-phase power measurement? 3-phase પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં જો એક વોટમીટર શૂન્ય રીડિંગ બતાવે અને બીજું કેટલુંક પોઝિટિવ રીડિંગ બતાવે તો પાવર ફેક્ટરની કિંમત કેટલી હોય? તો આમાં પાવર ફેક્ટરની કિંમત 0.5 થશે. પાવર ફેક્ટરની કિંમત 0.5 થશે. પાવર ફેક્ટરને કોઈ એકમ હોતો નથી. વિચ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેશન ધ પાવર consumpted in a balanced load star or delta connected system? સંતુલિત લોડ સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શન સિસ્ટમમાં પાવરની ગણતરી માટેનું સૂત્ર કયું છે? સંતુલિત લોડ હોય, બેલેન્સ લોડ હોય તો પાવર ગણતરી કરવા માટે વર્ગમૂળ 3 VL IL cos phi થાય. આ સાચું સૂત્ર થાય. સંતુલિત લોડ સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શન સિસ્ટમમાં પાવરની ગણતરી કરવા માટે પાવર P બરાબર વર્ગમૂળમાં 3 VL ઇન્ટુ IL ઇન્ટુ cos phi થશે. What is the name of star point in star connected system? સ્ટાર કનેક્ટેડ સિસ્ટમમાં સ્ટાર પોઈન્ટનું નામ શું છે? તો કે એને આપણે ન્યુટ્રલ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. સ્ટાર કનેક્શનમાં જે ત્રણ વાઇન્ડિંગ હોય એના એક છેડાને આપણે કોમન કરીએ અને આપણે ન્યુટ્રલ પોઈન્ટ તરીકે અથવા સ્ટાર પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. What will be the neutral current in 3-phase unbalanced circuit? 3-phase અસંતુલિત સર્કિટમાં ન્યુટ્રલ કરંટ શું હશે? અનબેલેન્સ સર્કિટ છે એટલે 0 નહીં હોય, શૂન્ય નહીં, શૂન્ય સિવાય કોઈ પણ હશે.
બરાબર, જો બેલેન્સ હોત તો શૂન્ય હોત, પણ બેલેન્સ નથી, અનબેલેન્સ અસંતુલિત સર્કિટ છે એટલે શૂન્ય નહીં. ઇન અ 3 બેલેન્સ સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ હેવિંગ અ ફેઝ વોલ્ટેજ ઓફ 240 વોલ્ટ કેલ્ક્યુલેટેડ લાઇન વોલ્ટેજ ઇન સર્કિટ. 3 ફેઝ સંતુલિત સ્ટાર સિસ્ટમમાં ફેઝ વોલ્ટેજ 240 વોલ્ટ હોય તો લાઇન વોલ્ટેજની ગણતરી કરો. તો અહીંયા આપણે 415 વોલ્ટ મળે, વર્ગમૂળ 3 ગુણ્યા ફેઝ વોલ્ટેજ કરીએ એટલે 415 વોલ્ટેજ આપણે મળે. લાઇન વોલ્ટેજ VL બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા V ફેઝ થાય, વર્ગમૂળ 3 ગુણ્યા 240 કરીએ એટલે આપણે 415 વોલ્ટ જવાબ મળશે. Which type of power measure is used for balance and unbalanced load in 3-phase system? 3 સિસ્ટમમાં સંતુલિત અને અસંતુલિત લોડ માટે કયા પ્રકાર પાવર માપનનો ઉપયોગ થાય છે? બેલેન્સ અને અનબેલેન્સ બંને પ્રકારના લોડ માટે 2 વોટમીટર મેથડ ઉપયોગી છે. 2 વોટમીટર મેથડની મદદથી આપણે બેલેન્સ હોય કે અનબેલેન્સ કોઈ પણ પ્રકારના લોડનું માપન કરી શકીએ. સિંગલ વોટમીટર મેથડ છે એ ઓનલી ફોર બેલેન્સ લોડ માટે એનો ઉપયોગ થાય છે. તો આ રીતના અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ થાય છે. આપ સૌનો આભાર. આ લેક્ચર ખાસ ધ્યાનથી જુઓ અને બધા ફોર્મ્યુલા અને ગણતરી આપણે યાદ રાખવાના છે. અસ્તુ.